આજે આપણે ફરીથી લેસન 8 અંગ્રેજીમાં શીખીશું. લખીએ લેસન 8 A and D and A and D એન્ડની બાજુથી રાઉન્ડ લેવાનો છે. એન્ડ એટલે અને. A and D એન્ડ એટલે અને. એન્ડનો ઉપયોગ શીખવાનો છે. ફરી લખીએ A and D એન્ડનો ઉપયોગ કરી શબ્દ જોડો. પ્રશ્ન છે આ. પ્રશ્ન 1. એન્ડનો ઉપયોગ કરી શબ્દ જોડો. ચિત્ર જોઈ શબ્દ લખવાના છે, સ્પેલિંગ લખવાની છે ને એને જોડવાના છે. ચાલો આજે એકદમ વ્યવસ્થિત ટીચરની સાથે જ કરવાનું છે. ટીચર શબ્દ જોડતા શીખવાડે છે. હા, ફરીથી પહેલાં આપણે નોંધ લખીશું. હા, નોંધ શું છે? શું યાદ રાખવાનું છે? પેલી વખતે મેં શીખવાડ્યું, આ વખતે યાદ પહેલાં કરીએ ને પછી શીખીશું. 1. વાક્યની શરૂઆત હંમેશા કેપિટલ લેટરથી થાય. કેપિટલ લેટર એટલે આલ્ફાબેટ થી થાય. બરાબર, મેં ઉદાહરણ પણ બતાવેલા તમને. હવે બીજું વાક્ય અહીંયાથી 2 લઈએ. બીજું છે ચિત્રની સ્પેલિંગ લખવી. જે ચિત્ર આપ્યા હોય, તેની સ્પેલિંગ લખવી. આ વસ્તુ ભૂલવાનું નથી એન્ડવાળા વાક્યમાં. હા, સ્પેલિંગ લખવી. ત્રીજું છે તેની આગળ, સ્પેલિંગની આગળ અક્ષર સારા લખજો ને વિદ્યાર્થી મિત્ર જ લખશે, કોઈ વાલી નહીં લખશે. સ્પેલિંગની આગળ એ ત્રાંસી લીટી લખો. AKN. આર્ટિકલ લખો. બરાબર, લખાયું? પાછળ પડી જાઓ તો વિડીયો થોપાવી દો, વાક્ય પૂરું કરો ને પછી લખો. હા, હવે ચોથું વાક્ય એન્ડ વડે વાક્ય જોડો. હા, ચિત્રના સ્પેલિંગ જોડો. A and D એન્ડ. ટીચર ફરી યાદ કરાવે છે. ડી એન્ડની બાજુમાં ફરે. આમ ડીનું જે વળાંક છે એ એન તરફ ફરે. આમ લખી કાઢે છે. ઘણા છોકરાઓની આજ સુધીમાં ભૂલો થાય છે. એટલે ટીચર ફરીને ફરી કરાવે છે કે ડીમાં એન તરફથી ડી ફરશે. એન્ડ વડે
સ્પેલિંગ જોડી વાક્ય બનાવો. હા, જોડો. લાંબુ નથી લખાવતી. 5મું, વાક્યના અંતે. વાક્યના અંતે પૂર્ણવિરામ કરો. હવે પછી આ સૂચનાને લખાવીશ. આપણે આટલા 5 પોઈન્ટ, 5 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી કરવાની છે, બરાબર. જે ચિત્ર હોય તેની સ્પેલિંગ લખવાની છે. એક શું યાદ રાખવાનું? કેપિટલ લેટર. ક્યાં વાપરવું એ તો યાદ રહી જ ગયું કે વાક્યના શરૂઆતે. બીજું શું યાદ રાખવાનું છે? ચિત્રની સ્પેલિંગ લખવાની છે, બરાબર. સ્પેલિંગની આગળ એ કે એન આર્ટિકલ લખવાનું છે. એન્ડ વડે વાક્ય જોડવાનું છે અને પૂર્ણવિરામ. યાદ શું રાખવાનું? કેપિટલ લેટર, પછી સ્પેલિંગ લખો, એ એન આર્ટિકલ લખો, એન્ડ વડે જોડો, પૂર્ણવિરામ કરો. સહેલું છે? હા, ચાલો હવે લખીશું. પહેલાં ચિત્ર અને પછી એનું લખાણ આવશે. દોરો એપલ. 4 લીટીમાં જ, 4 લીટીની બહાર નહીં. એપલ ને આ બાજુ દોરો એક્સ. AXEX. જે ચિત્રના સ્પેલિંગો તમે શીખી ગયા છો પહેલાં ધોરણથી બીજા ધોરણના પહેલા સત્રમાં. એ જ સ્પેલિંગો ટીચર લેશે ને સહેલા જ એનાથી અઘરા લેશે નહીં. હવે વાક્યની શરૂઆત કરીએ. વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી. સ્પેલિંગ લખાશે પહેલાં. હા, સ્પેલિંગની આગળ શું લખીશું? આર્ટિકલ લખીશું ને વચ્ચે એન્ડ લખીશું. એન્ડ. હા, હવે પહેલાં માઇન્ડ સેટ કરવાનું છે, મગજમાં નક્કી કરો. પહેલાં અહીંયાથી સ્પેલિંગ આવશે, અહીંયા આનો સ્પેલિંગ આવશે, એની આગળ આર્ટિકલ, એપલ લખેલું હોય એની આગળ આર્ટિકલ અને વચ્ચે AND. એન્ડ. મગજમાં આવ્યું? ચાલો લખીએ. એપલ, આર્ટિકલ માટે જગ્યા છોડી દો. APPLE એપલ. ડબલ પી ચોથી લીટીને અડે. LE એપલ. બીજું એક્સનો સ્પેલિંગ AXE એક્સ. હા, હવે બંનેની સામે આર્ટિકલ. આર્ટિકલ અહીંયા કયું આવશે? એથી સ્પેલિંગની શરૂઆત થાય છે તો એ આવશે કે એન આવશે? એન આવશે. તમને નિયમ ખબર જ છે. AEIOU થી શરૂ થતું આર્ટિકલ છે એટલે સ્પેલિંગ છે એટલે આર્ટિકલ એન આવશે. હવે અહીંયા કયું આવશે? એક્સ. એક્સ પણ એથી શરૂ થાય છે એટલે અહીંયા પણ એન આર્ટિકલ આવશે. આ એન આર્ટિકલ, બરાબર. વચ્ચે શું આવશે? તો એન્ડ આવશે. લખો AND. એન્ડ. AND. બરાબર. હવે પહેલું વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી. અહીંયા કેપિટલ લેટર કરશું એને. હા, પહેલા વાક્યમાં જ ભૂસશું, બીજા વાક્યથી યાદ રાખીને કેપિટલ જ લખશું. હા, આ કેપિટલ લેટરનું થઈ ગયું. જો 5 મુદ્દા આવી ગયા. કેપિટલ લેટર યસ, સ્પેલિંગ તો બંને આવી ગઈ. પછી AN આર્ટિકલ તો NN આર્ટિકલ આવી ગયો બંને સ્પેલિંગની આગળ. હા, એન્ડ તો એન્ડ લખાઈ ગયો. પૂર્ણવિરામ કરી દઈએ. પૂર્ણવિરામ. 5 મુદ્દા થઈ ગયા. આપણું વાક્ય સાચું. ચાલો દોરો જોઈએ.
કાર. કાર દોરતા તો આવડી જ ગઈ છે હવે બધાને, બરાબર. અહીંયા દોરો કેટ. એક મીંડું, બીજું મોટું, વી આકારે કાન, ગોળ આંખો, મૂછ બતાવો, પૂંછડી, હાથ, પગ. કેટ. સહેલા સહેલા ચિત્ર છે ને. ચાલો હવે કારની સ્પેલિંગ CAR કાર આવડે છે ને બધાને. કેટની સ્પેલિંગ CAT કેટ. થી શરૂઆત થાય છે સ્પેલિંગ, એટલે આર્ટિકલ કયો આવશે? એ. હવે એ આર્ટિકલ પહેલો જ આવે છે શરૂઆતમાં, તો આપણે એ આર્ટિકલ કેપિટલ લેટરમાં લખશું. આ એ આર્ટિકલ, બરાબર. વાક્યની શરૂઆત એ આર્ટિકલથી કરીએ છીએ ને વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી. અહીંયા વાક્યની શરૂઆત થશે સીની આગળ નહીં, તો અહીંયા કયો આર્ટિકલ આવશે? અહીંયા પણ એ જ આવશે, તો એ સ્મોલ જ લખીશું. હવે વચ્ચે લખીશું એન્ડ. શું લખીશું? એન્ડ. AND એન્ડ. ડી એન્ડની તરફ એનો અર્ધવર્તુળ લેવાનું છે, બરાબર. હવે મુદ્દા જુઓ, કેપિટલ લેટર, બે સ્પેલિંગ, આર્ટિકલ બંનેની સામે એન્ડ લખાઈ ગયો, પૂર્ણ વિરામ કરી દો. આવડી ગયો? ચાલો આગળ. અહીંયા દોરો મારી જેમ, અહીંયાથી આકાર, અહીંયાથી આકાર. શું છે? ફિશ. શું છે? ફિશ. હવે અહીંયા આ છે ટ્રી. ટ્રી એટલે ઝાડ. આ સ્પેલિંગ બંને તમારા ચોપડીમાં નથી, પણ પહેલા ધોરણમાં આવી ગઈ છે એટલે ટીચરે લીધી. ચાલો તમારે નીચે જગ્યાએ તો નીચે લખજો, નહીં તો બાજુનું પાનું લખીએ. ફિશની સ્પેલિંગ ટીચર લખાવે છે, લખો FISH ફિશ. FISH ફિશ. હવે પેલી બાજુ ટ્રીની સ્પેલિંગ TREE ટ્રી. TREE ટ્રી. આ ટ્રીની સ્પેલિંગ ને ફિશની. ફિશની આગળ આર્ટિકલ લખીએ, એફથી શરૂ થાય, એ આવશે કે એન આર્ટિકલ? તો એ. એ કયો લખશું? વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી. અહીંયા આર્ટિકલ લખો, કયો લખશું? ટી છે. AEIOUમાં નથી આવતો, તો અહીંયા પણ એ જ આર્ટિકલ આવશે. એને અડીને નથી લખવાનું, બે શબ્દ વચ્ચે જગ્યા જોઈએ છે. હવે એન્ડ. એન્ડ તો વચ્ચે લખશું, AND એન્ડ. થઈ ગયું વાક્ય. વાક્યને પૂરું કરીએ પૂર્ણ વિરામથી. A fish and a tree. A fish and a tree. બરાબર. ચાલો બીજું ચિત્ર દોરીએ. ચાલો હવે દોરવાનું છે એરો. એરો એટલે તીર. સીધી લીટી, રામ લક્ષ્મણ તીર રાખતા ને એ તીર. અહીંયાથી એના પીછા. આ એરો. એરો એટલે બાણ. ગુજરાતીમાં બોલાય બાણ. હવે બીજું દોરવાનું છે બંદૂક. ત્રાસી લીટી, બીજી ત્રાસી લીટી અડધે સુધી, પછી સીધી લીટી અહીંયા જોડી દો. અહીંયાથી એનું ટ્રિગલ દબાવવાનું. આ છે બંદૂક, બરાબર.
આ બંદૂક અને આ છે એટલે GUN ગન અને આ છે એરો. એરોની સ્પેલિંગ લખીએ ARR બરાબર લખજો OW એરો. હવે ગનની સ્પેલિંગ લખીએ GUN ગન. જી ચોથી લીટીને અડે UN ગન. હવે એરોની આગળ આર્ટિકલ શું લાગશે? એરોની સ્પેલિંગની શરૂઆત એથી થાય છે. AEIOUમાં આવે છે તો યસ આવે છે. તો અહીંયા કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ. એન આર્ટિકલમાં AN આવે. શું આવે? AN. હવે આ AN લખવા માટે પહેલો A કેપિટલ લખશું, વાક્યની શરૂઆતનો અક્ષર, અને એનને તો સ્મોલ જ લખવાનો છે. હવે અહીંયા ગનનો આર્ટિકલ શું આવશે? ફક્ત AEIOUથી ગનનો શરૂઆત જીનો શરૂઆત થતો નથી. બરાબર? આ સ્પેલિંગ. હવે એન્ડ વચ્ચે લખો AND એન્ડ. આવડી ગયું? ચાલો હવે 2 ફૂલ સ્ટોપ કરો. વાક્ય પૂરું. ફરી વાંચીએ. એન એરો એન્ડ એ ગન. બોલો, એન એરો એન્ડ એ ગન. હવે આ છે એન. અહીંયા લખાવે છે ટીચર એન. એરો એન્ડ. આ એન અને એન્ડ એની વચ્ચેનો ફરક છે. AN છે, એન અને એન્ડ આ ડ બોલાય છે. એટલે બંનેનો તફાવત સમજજો. એ ગન. આ એક જ ફક્ત ઉચ્ચાર લખીશું, બીજું નહીં. ફક્ત મારે એન અને એન્ડ બોલતા શીખવવું હતું માટે. ચાલો નવું આઉલ દોરીશું. એક ગોળ, અહીંયા 12થી અહીંયા સુધી વી. આ 12થી આ 12. એના અને અહીંયાથી વીનો આ જોડી દો. એના કાન, એની આંખો, અહીંયાથી એની પાંખ, અહીંયાથી આ પાંખ, અહીંયાથી એના પગ હોય છે આ રીતે. બરાબર? આ રીતે પાંખોના પીછા દોરી દો. આ થઈ ગયું આપણું ઘુવડ, આઉલ. હવે અહીંયા દોરો બુક. 4 લીટીને અડીને લંબચોરસ, ત્રાસી લીટી, નાની ત્રાસી જોડી દો. આ ત્રાસી લીટીને જોડી દો. પાનાઓ બતાવો, અહીંયા પાનાઓ બતાવો. ABCD લખી દો એટલે આપણી થઈ બુક. બરાબર? ચાલો હવે આનું લખીશું આઉલ. આઉલની સ્પેલિંગ OWL આઉલ. બુકની સ્પેલિંગ BOOK બુક. આની સામે આર્ટિકલ શું આવશે? AEIOUમાં આવે છે. AEIO આવે છે એટલે આપણે શું લખીશું? એની આગળ આર્ટિકલ એન. એન આર્ટિકલ આ જ રીતે લખાશે. પહેલો કેપિટલ લેટર આવશે. વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી AN. બુકની સામે આર્ટિકલ એ આવશે. AND થી જોડીશું. AND. છેલ્લે શું કરશું? પૂર્ણવિરામ. એન આઉલ એન્ડ એ બુક.
મારી સાથે બોલજો ફરીથી. એન આઉલ એન્ડ એ બુક. એન અને એન્ડનો સ્પેલિંગ બરાબર ઉચ્ચાર કરવાનો છે. ચાલો, 2 ચિત્ર હું દોરીને આપું છું. 2 વાક્ય તમારે ટીચરની જેમ હોમવર્કમાં લખવાના છે. ટીચર જે ચિત્ર દોરે છે એ દોરજો. ચાલો, આ રીતે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયાથી આ આકાર, અહીંયાથી આ જોડી દો. થઈ ગયું બતક. બરાબર? બતક. અને અહીંયા દોરો બતક એટલે ડક. હા, પક્ષીઓના સ્પેલિંગ આપણે શીખી ગયા ને. ને આ શું છે? બોટ. તમારે આની સ્પેલિંગ લખવાની, આર્ટિકલ લખવાના, એન્ડ વડે જોડવાનું, પૂર્ણવિરામ કરવાનું. ચાલો, બીજું ચિત્ર. આપણે આ ચિત્ર પણ શીખી ગયા છે. માટલાને શું કહેવાય છે? પોટ. POT, પોટ. અને બીજું ચિત્ર છે ભમરડાનું. ના, બીજું ચિત્ર ઈંડાનું લઈએ. ઈંડું. છેલ્લા ચિત્ર આપો. આર્ટિકલ તમારે ઉપયોગ કરવાનો છે. આ ઈંડું છે ને આ છે પોટ. POT, પોટ. EGG, એગ. હવે આના આખું વાક્ય, બંનેનું વાક્ય તમારે લખવાનું છે, સમજીને ટીચર જે રીતે શીખવાડે છે એ રીતે. ઓકે.